વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ હો. આમ ટપા દાદાના છોકરા હાવ શીકણા, પણ પાણી વળમાં મજા આવી ગઈ ટપા દાદાના. એ ના લાડવા ખાધા, મજા આવી ગઈ. આખો દી હવે જઈને આરામ કરો. હે? છોકરું ક્યાં રોવે? લે ઓહો, ચૂપ 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 ચૂપ. ચૂપ ચૂપ ચૂપ. કેવું રૂપાળું છોકરું છે. આ રોડ કાંઠે કોણ મેકીને વહી ગયું છે? હાલ ઘરે લઈને વહી જાવ. બેચારું ભૂખ્યું થયું હશે, દૂધ બૂધ કાંક પાવ. ઓહ, પણ ઘેરે લઈ જઈને મારે ખાવાના વાંધા છે, એમાં આને હું ક્યાંથી દૂધ પાઈશ? હું અત્યારે કોકનું ખાતો ફરું છું. હવે અને કદાચ જો ઘરે લઈ જાય અને કોકને ખબર પડશે ને તો બધો વાંક મારી ઉપર આવશે. ઘરે ન લઈ જવાય આને. પણ આનું કરવું શું બેચારાકને, નાના આમતા છોકરાને? હે, વાલજી કાકાની આવે છે, હાલ મૂકી દેવા દે. સમજો કે થોડા નળ છે ને આવી જાય છે, એટલે તું છે ને મોટર શરૂ કરીને ટાંકી ભરી લેજે. આજ છે ને કામ ઘણું છે, લુગડા ધોવાના છે, ઘડીક મદદ કરાવજે આજ. એ બાપા હું કહું, આપડા બેના લુગડા આપણે શું લેવા ધોઈ? લે તો કોણ ધોશે? તારા બાપાની જોત કોણ ધોય? નાનકડું એવું વોશિંગ મશીન લઈ લેવી 8-10 હજાર વાળું. આમ લો બાપા, એમાં નાખી દેવાના હાથો હાથ. આમ લો આપણે કાંઈ કરવાનું નહીં, ઈ કપડા ધોવાય જાય, હુકાય જાય. બોલો લ્યો. હા હા, આવી મંદીમાં તો કેદું ના નો લઈ લી, હું લેવા હાથ કહી એમથી એમતા. તારે તો ખાલી બોલવું છે, નાનકડું મશીન લઈ લી, નાખી દી એટલે ધોવાઈ જાય. એવું કાંઈ નથી કરવાનું. મેં કીધું ને ઘડીક તું રહેજે ને, આ ટાંકીને બધું ભરાઈ જાય ને ત્યાં સુધી તમતા હું લુગડા ધોવા મળી, તારે કાંઈ કરવાનું નથી. હાલ. એ બાપા, છોકરું રોતું લાગે ક્યાંક. હા હામે હામે. એ કચુડા એલા એને મેકી દે તું ન્યાય ના. એ બાપા, અહીંયા આમ જો તો ખરી, નાનું એવું જ છે. હા પણ નાનું તું છે, હું અહીંયા ભાડું છું, રોવે છે. મારી વાત સાંભળ, આમ જો સરપંચ ને કે પોલીસ ને જાણ કરવી જોઈએ. આ એમના વાત નો અડાડા, આ બધો છે ને ગાવલો પછી આવશે. એ બાપા, અત્યારથી એવું ક્યાં વિચારવા મળ્યા? આ નાના છોકરા નું તો વિચારો પેલા કાક. આ કોક હું તો કોક મૂકીને ઉઈ ગયું લાગે. હા પણ મૂકીને ઉઈ ગયો એટલે તને કીધું આપણે જાણ કરીને આઈના ઉભા રહી, સરપંચ ને બોલાવી કે ભાઈ છોકરું રોવે છે. મેં કીધું પાછું તમ તારે આપણે બોલાવો છે, આપણે ક્યાંય ની સહાય નથી કરતા. પણ એ બાપા, આપણું ઘર ક્યાં આગું છે? ઘરે જઈને બધો વહીવટ કરવી ને. અને આ રોવે છે, આને કાંઈક દૂધ પાવી. હા તો હાલ, બીજું હું ઘરે જઈને સરપંચ ને ફોન કરી દઈશ. તો હું બરાબર, પણ સરપંચ પછી આગળ ફોન કરશે. એને કે ભાઈ અમને છોકરું જોડ્યું છે વાડેથી, અને તમે લઈ જાઓ પોલીસ ને જાણ કરો એની. હા. હા હાલ. હા એટલે છોકરું તો ઠેકાણે પડી ગયું, પણ છોકરું ઠેકાણે પડ્યું એમાં મારે મેળ આવી ગયો. વાલજી કાકા, આજ તમારો તોડ થઈ ગયો એમ સમજો. ઉઘડી ચાલુ મનો બેસજે. બાપા હું છું? ઓબરાને સરપંચ ની અગ્રિંગ મારી છે, બીજી મારી છે. હા, બહુ કીરી. ઉપાડતા નથી તો હું કરું? તો પણ એક કામ કરો. હા, બીજું તો કોણ હશે હવે? પથુભાઈ લગાડો ફોન. પથુભાઈ ને નથી સરપંચ ઉપાડતા. પથુભાઈ ને કરો ને ભાઈ હા સાહેબ. તો કાંઈ વાંધો નહીં, પથુભાઈ ને કરું. લે પથુભાઈ. હા, એને કયો. બોલો બોલો વાલજીભાઈ. હે પથુભાઈ, ક્યાં છો? ઘરે છો? હે પથુભાઈ, એક કામ કરો, મારે ઘરે આવો જલ્દી. કાંઈ કા ક્યાં શું કામ હતું? હવે થોડુંક તમારું કામ છે, એટલે તમે ખોટી ન થતા મારું બંધ કરીને કાંઈ આવો કીધું તમને. હાલો તો આવો ફટાફટ લ્યો. હા બસ આવો, હાલો. શું કીધું પથુભાઈ? હા આવે જ છે, મેં કીધું ને કાંઈ કા આવો યાર. હા, તો વાંધો નહીં. એ પત્રી, ક્યારનો તને ગોતું છું. વાહ ભાઈ વાહ, મારું શું કામ કર્યું તારે? તારું નહીં, આપણા બેયનું કામ થાય એમ છે. એટલે કેમ એવું શું કામ લેવું? અરે પૈસા કમાવાની વાત છે. હવે એ ભાઈ, તું છે ને પૈસા કમાવાની વાત જ ન કરતો. તારી યારે રહું ને તો હલવાય હું જાઉં. આમાં હલવા એવું છે જ નહીં, સીધા પૈસા મળે એમ જ છે. ઓરાય, આ વાત તો તારી હાસી હો, પણ આમાં મહેનત ફૂલ જોવે. પણ મહેનત હું શું ને હારી, તારે એકલાને થોડી મહેનત કરવાની છે. તું તૈયાર થઈ જા ખાલી. આ તૈયાર થઈ જાઓ. અને આમ જો સરપંચ ને બધાને બોલાવે ને એ પેલા આપણે પગી જવાનું છે. એમ? હા હાલ. હા ચાલો. હા, પથુભાઈ આવી ગયા લ્યો. હે આવો પથુભાઈ આવો. બોલો વાલજીભાઈ, શું કામ હતું મારું? આમ જોવો ને. એલા એ આ છોકરો કોનો છે? મસ્ત છે હો, ઢીંગલા જેવો. હા છે ને ભૂર્યો. હા ભાઈ, ફૂલ ગોતો ગોતો છે. આમ વિદેશનો છોકરો એવો લાગે છે. હા પથુભાઈ, વાળેથી જડ્યો રોતો છો તે એમ ઉપાડીને અહીંયા લાવ્યા. શું વાત કરો છો? તારે ઈ હારું તમને તાત્કાલિક બોલાવ્યા આયા.
વાલજીભાઈ એવી રીતે કોઈ માણસ છે ને પોતાના છોકરાને વાડે મૂકીને ન જાય. હા શું બોલો, હું છે આમાં હું હંતાડો છો તમે? એ પતુભાઈ સાચી વાત છે હો. હું ને મારા બાપા બે ઘરે આવતા હતા ને આનો અવાજ આવ્યો, રોતો તો તમે અહીંયા ઘરે લઈને વહી આવ્યા. એમને થોડો કઈ મૂકીને વહી આવ્યા, પાપ તો લાગે? ના તમારી વાત સાચી છે ગજુભાઈ, પણ એમાં મને હું બોલાયો તો પોલીસ ને જાણ કરો ને કે કોકનો છોકરો ખોવાયેલો છે વાડેથી અમને જડ્યો. અરે ભાઈ એ હારું છે તો સરપંચને બે ફોન કર્યા, સરપંચ ઉપાડતા નથી તો હવે શું કરવાનું? હા તો બોલો ને, મારું શું કામ છે? તમારું કામ એ છે પતુભાઈ, પૈસા ટકે તમે પૂરેપૂરા છો એવું લાગે ને તો આપણે આનો ઉછાર કરવી. આપણે જીવીએ છીએ ત્યાં સુધી અનાથ આશ્રમમાં ઉલ્લેખ મેકવા જાઓ, આપણે મોટું ન કરીએ ને. વાલજીભાઈ જો તમારે આને મોટો કરવો હોય ને તો કોઈ વાંધો નહીં, પણ આમ જો પણ છે ને હું છે ને મારા ઘરે નહીં રાખીએ કો આને. પતુભાઈ તમે કામ વાળે રાખી દેજો, ત્યાં મોટો કરો ને તમારે શું વાંચો છે? ના વાલજીભાઈ તમારી બધી વાત સાચી છે, પણ જો હું છે ને ઘરે હોઉં ને બરાબર છે, મારે હાંજ પડે છે ને 50 કામ આવે, હું વાળા ઘડીએ છે ને ઘરે હોઉં ન હોઉં, બહાર જાતો ક્યારેક મારે બહાર ગામે જવું પડે. હવે કામવાળીના ભરોસે છે ને આવી રીતે છોકરાને ન રખાય, ઈ છે ને હાચવે નો હાચવે બરોબર છે. એક કામ કરો ને તમે બે છે ને આનો ઉછેર કરો બરોબર છે, જે કાંઈ પૈસા થતા હોય એનો ખર્ચો તમ તારે હું દેવા તૈયાર છું, મહિને તમ તારે 4-5 હજાર હું આપીશ આના. હે બાપા ઈ કરાય હો તો પછી જો મારે છે ને સમય નો રહી, મારે અનુકૂળતા નો રહી, એટલે હું છે ને તમ તારે ખર્ચો બધો અત્યારે છે ને હું આપવા તૈયાર છું. એક કામ કરો, આ છે ને 2000 રૂપિયા છે અત્યારે રાખો, બાકીના પછી આપી દઈશ. દર મહિને છે ને 5000 રૂપિયા મારી તરફથી, બીજો કાંઈ પણ ખર્ચો આવે તો મને કહેજો, હું આનો ખર્ચો ઉપાડવા તૈયાર છું, પણ સાચવવાનો તમારે ઈ હું નહીં કરી. અરે પતુભાઈ તો તમે જોવા શાંતિ અને મોટો કરવી તમે તારે જીવ જેમ રાખશું. અને મારી વાત સાંભળો પતુભાઈ, કાંઈક દવા દારૂ ને પછી તો ઠામકો તો વચ્ચે શું કરવાનું? અરે બિંદાસ છે ને મને ફોન કરી દેવાનો, પૈસા છે ને હું પોકાડી દઈશ. આને છે ને ખાલી તમારે સાચવવાનો છે ને મોટો કરવાનો છે. તો પછી હવે ક્યાં સરપંચ ને કોઈને અમારે કહેવાનું રહ્યું? હા ઈ તમારી ઈચ્છા બરોબર છે. આ તો કઈ વાંધો નહીં પતુભાઈ, જાઓ તમ તારે બરોબર. હા બાકી કઈ કામકાજ હોય આને લગતું પૈસાનું તો મને કહેજો. અરે આખો દી અહીંયા નવરા છીએ, હું એકલો હાસા કરીશ તમ તારે. એ વાંધો નહીં, હાલો. હા હા એ બાપા હાલો, આપણું તો થઈ ગયું. હાલે ગલુડા, દર મહિને પૈસા આપ્યા પતુભાઈ, પછી ક્યારેક ખોટું કહીને તાવ આવ્યો પતુભાઈ તો પાછા પૈસા લેવા થાય કે નહીં? હવે કામ કર, અને આપણે ખોઈ બનાવેલી છે ને એમાં હું રહી જાય અંદર. હા અલ્યા પૈસા. હા લો સાહેબ આ સરપંચ. હવે તમારા ગામમાં આ જાન આવી હતી. એ સાહેબ ઈ કેવા ઠેઠ તમે નાથી પોલીસ સ્ટેશન થી અહીંયા ધક્કો ખાધો. હવે ઈ હે ને મોટો માણસ છે એટલે એમાં જાન આવે એમાં શું થઈ ગયું? અરે વાત તો પૂરી સાંભળો. જાન આવી હતી બરોબર, પણ એમાં હે ને વિદેશથી મહેમાને આવ્યા હતા. એ સાહેબ મેં તમને શું કીધું, ઈ મોટો માણસ હોય એની ઓળખાણ મોટી હોય એટલે વિદેશથી મહેમાન બોલાવે, એમાં તમારે મને કેવા આવવાની જરૂર ન પડે ને કાંઈ. એલા ભલા હમણાં વાત તો સાંભળો પૂરી. હા બોલો બોલો. એ વિદેશથી મહેમાન આવ્યા હતા ને એનું ભૂર્યું છોકરું કિડનેપ થઈ ગયું છે. ક્યાંથી? હવે એના ઘરેથી. એ મને કોઈ ફરિયાદ કાંઈ કરી નથી અને મને કોઈ રાજા જાણે નથી કરી, એવું કોઈ વાત ગામમાં કરતું નતું હો કાંઈ. અરે ભાઈ એ કઈ ફરિયાદ તમને ન કરે, સીધી પોલીસ સ્ટેશન ફરિયાદ કરે. ઠેક છોકરું ગાયબ થઈ ગયું? હા કિડનેપ થઈ ગયું. એ સાહેબ એમાં હું મૂંઝાવણ છે, ઈ સોર મને ખબર જ છે ક્યાં છે. લ્યો કોણ છે? એ આ તમે લઈને આવ્યા ને ઈ સોર જ છે. જો આ એ સરપંચ હું એવા નાના મોટા સોર છો કાંઈ આ છોકરા ઉપાડી જાવ એવો નથી. એ ભાઈ તારો બાપ ભૂખડે આમ જ કરતો ભાઈ, ઈ છોકરા જ ઉપાડી જતો અને તું ઈ જ છો સાહેબ. આને હે ને ચોરીમાં નંબર આવે, આખા ગામમાં હે ને મેન ચોર આ જ છે. લ્યો પણ એ સરપંચ પૂછો સાહેબ ને કેટલી કલાકથી હું એને હારી રખડું છું, ગોતાવું છું. હા ભાઈ પૂરી મહેનત કરે છે. એ ભાઈ પૂરી મહેનત કરે તો તને કોઈની પર વ્યામ છે? આપણા ગામમાં બીજો કોઈ ચોર છે કઈ? સરપંચ હમણાં હું નામ દઈશ ને એટલે તમને મૂળ નહીં ગમે. એ પણ નામ તો દે. મને છે ને વાલજી કાકા ઉપર શક છે. જો સાહેબ એમાં એવું છે કે નહીં, એ બેને કાંઈ ભળતું નથી ને એટલે ગમે તારે એનું જ નામ દે, અને એના હગા કાકા થાય એ મને ખબર છે. એ સરપંચ નામ દેવાની વાત નથી, નજર મેં જોયું છે. ઈન ગજુ કાકા હંતાડીને જાતા હતા છોકરા જેવું ઘરે. એ ભાઈ ઈ ખેતરથી આવતા હોય એની કાંઈક સામાન હોય કે હંતાડીને કાંઈ છોકરા થોડા લઈ જાય ભાઈ. એ શું કરવાનું છે ભાઈ? એ ભાઈ તારે વ્યામ છે કે નહીં? હાલ વાલજીભાઈ ઘરે જ આવી, જો હોય ને તો તમ તારે સાહેબ છે ને એ વાલજીભાઈ પકડીને વ્યા જજો, નહીં હોય ને તો રાજા તારો વારો પડી દેજો. હા હા તમ તાર તો મને મારજો. હા એમ ખોટા નામ ન દેતો પા કોઈના. હા તે હાલો એકવાર તપાસ કરો. હાલો 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 સાહેબ. હાલો હાલો હાલો. સાહેબ આ વાલજીભાઈ. આ જ તે વાલજીભાઈ એમ ને? હા હા હું પોતે. હા ફરિયાદ મળી છે કે કઈ છોકરું તમે લાવ્યા છો? ક્યાં સરપંચ છોકરું છે? હા જો સાચું બોલી ગયા ને. હે ભાઈ આ છોકરું બેઠું. ના 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 એ મારું છોકરું છે ને પણ. એ સાહેબ હું તમને નહોતો કેતો, એની પાસે છોકરો છે કે નહીં એકનો એક ખોટ નો. જો આ છે એની પાસે બીજું છોકરું હોય જ ને એવા ધંધા કરે જ ને. વાલજીભાઈ તો ગુડ માણસ છે પણ આ હે ને આ જ ચોર છે. લ્યો અમારા ગામમાં. એ
કેમ ખોટું બોલેસ? એ વાલજી કાકા છોકરા અને છોકરુમાં તમને કઈ ફેર નથી લાગતો? આ છોકરું કીધું તો આ છોકરું જ કહેવાય જા. અરે ઓલા મહેમાન નું છોકરું તમે અપહરણ કરીને વહી આવ્યા છો. કોઈ કીધું પતને ખોટો ખોટો રાજા બે ઠપા સડી જાય જો સાની મિનિટનો બે જા. સાહેબ આ હાસુ નહીં બોલે હો. હું આચુરી બોલા સરપંચ આને કયો આ નકામી હમણાં આગળ એ સાહેબ મેં તમને કીધું ને આ હાવ ખોટો માણસ છે. હાલો હવે જોઈ લીધું ને અહીં કે છોકરું છે રે કે નહીં? હા હાલે હાલ. હાલો હાલો હવે નથી તો નથી જ તે. હાલે હાલો સરપંચ બે હાલ ને હવે ભાઈ. હા સરપંચ છોકરું વહી. એ વાહ એ રાજા લેતા લેતા બાર લેતા. ઓ આ છોકરું. હા. એ વાલજીભાઈ તમે કહેતા હા ને છોકરું નથી, આ છોકરું તો છે. હા આને છોકરું કહેવાય. લે ભાઈ તું તો ના પડતો કેમ નથી છોકરો એમ? આ તો હું ના પાડતો છે ક્યાં છોકરું છે અમારું નથી. એટલે ઓ તારા ઘરમાં નીકળો તોય ખોટું બોલસ. એ વાલજીભાઈ ફરિયાદ લખાયેલી છે, તમે બે હાથો હાથ આવી જાવ અને આ છોકરું ગીત એવા ધંધા ચાલુ કર્યા બાપ દીકરો બે. સરપંચ કિડનેપ જ કર્યું. તો આ છોકરું કે છે એ ભાઈ એ તમારે એવા નાટક ન સાંભળવા. હાલો પોલીસ સ્ટેશન હાલો. એ સાહેબ ઉપર એ રાજા તું માથે લઈ લે ને. શેનું? આ છોકરું તું લાવ્યો છે માથે લઈ લે ને. એ મેં તો જોયું નથી. હાલ્યો. એ અરે પણ એ રાજા હવે આમ તો જલ્દી અમારા લગ્ન છે ભલા મળજો અમારા લગ્ન બગડી જાય છે બધા લઈ લે છોકરું માથે તું. હવે એક તો છોકરા બધાના ઉપાડો છો અને ઉપરથી મને માથે લેવાનું કયો છો? એ સરપંચ સમજાવવાને ને એ રાજા તારા કાકાને હે ને લગ્નમાં જવાનું છે, પ્રસંગ હસવાઈ જાય અને આમ છે ને તું લઈ લે પૈસા થોડાક લઈ લે તારા કાકા આગળ. અત્યારે તો કઈ વાંધો નહીં, 50,000 આપી દો. એટલા બધા 50,000 થોડા હોય. તો હાલો સાહેબ દોરીને ઉપાડે જ છે તમને તમ તારે. હાલો હાલો. ના, ના, સાહેબ ઉપર 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 સાહેબ ઉપર. એ વાલજીભાઈ 50,000 દઈ ગયો ને અહીંયા પતે તો પતાઈ ગયો ને. આબા છે એ સરપંચ અમને તો આ વહીવટ ની કઈ ખબર નથી. અમે હું ને મારા બાપા જ બે ઘરે આવતા હતા વાડે પડ્યું તું તમે લાવ્યા ઘરે, બાકી કાંઈ છે નહીં. હા એ તો પછી હાથમાં આવી જાય ને પછી એમ જ થાય. હા આગળ લઈ જા 50,000 છોકરું લઈ જા એટલે 50,000 એ લઈ જા સાચું સાહેબ લઈ જાવ. હાલ હાલ. હા એ વાલજીભાઈ મેં તમને આવા નહોતા ધાર્યા હો. તમે છોકરા પકડવાના ધંધા કર્યા, મારી આબરૂના કાંકરા કર્યા. લ્યો તમે હવે. એ સરપંચ પણ છોકરું છે ને અમને વાડીમાંથી જડેલું હતું ભલા મળશો. ઈ જડેલો નથી. આપણા ગામમાં જાન આવી હતી ને એમાં વિદેશથી માણસો આવ્યા હતા કે ને એનું છોકરું તો કિડનેપ થઈ ગયેલું હતું. હવે આવા ધંધા ન કરતા તમે. હું બાપ દીકરો બે. આ તમે તે પણ બાપા ઓય બાપા દોબા રેખા હું તને ના પાડતો હતો કે લેમાં આ નકમ હલવા હું 5,000 રૂપિયા છે ને આપણા 50,000 રૂપિયા ક્યાં